તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો ટેટ 1-2ની ભરતીની માહિતી છે। ટાટ ભરતીને એમાં કંઈ પણ માહિતી નહીં આપવામાં આવે તો શિક્ષકોની જે પણ જગ્યાઓ છે એ વધારાશે ભાઈ 5300+ જગ્યાઓ। એવું શા માટે? કુબેર ડિંડોર સાહેબનો મોટો નિર્ણય છે। શિક્ષકો જે પણ છે એની ભરતી હાલ જે પણ ચાલે છે એમાં એસસીબી કેટેગરી તમે પણ ખબર હશે કે જેની જગ્યા ફૂલ થઈ ગઈ છે એની જગ્યા તો એ પ્રમાણે એના પછી આજે મિત્રો જેટલી પણ જગ્યાઓ ફૂલ થઈ છે એ પ્રમાણે મિત્રો અલગ અલગ અપડેટ છે। મિત્રો હજુ કેટલી જગ્યાઓ ખાલી છે એમાં 5300 જગ્યાઓ ખાલી છે કે જેના ઉપર નવી ભરતી કરાશે અથવા તો જગ્યા વધશે એવું હું તમને શા માટે કહી રહ્યો છું એ પણ તમને જણાવીશ। કારણ કે શિક્ષકનું જે પણ શિક્ષણ કાર્ય હોય છે એ શરૂ થઈ ગયું છે। શાળાઓ ક્યારની શરૂ થઈ ગઈ છે? 9 જૂનની તે હજુ સુધી મિત્રો શિક્ષકોની ઘટ છે તો એ શિક્ષકોની ઘટ કરવા માટે ઘટ છે પૂરી કરવા માટે કુબેરભાઈ ડિંડોર નિર્ણય કરેલ છે। કાલે મિત્રો તમે એક જોયેલો હશે વિડીયો, જો નથી જોયો તો અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। એ વિડીયોની ડમી વિડીયો છે આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દઈશું જેથી કરી કોપીરાઇટ અથવા એવું કંઈ પણ ના આવી શકે અને સીધી તમારા સુધી અમે સૌથી પહેલાં પહોંચાડી શકીએ। તો હવે આપણે પહેલાં તો આ 5300 ભરતીનું શું છે એની વાત કરી લઈએ। તો મિત્રો અહીંયા પહેલાં તમે જોઈ શકો છે કે પ્રાથમિક શાળાઓ છે કે જેમાં માત્ર 15% વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂરું કરી રહ્યા છે એ પ્રમાણેનો રિપોર્ટ છે। હવે અહીંયા ધોરણ 1 થી 5ની સ્કૂલો છે કે જેની અંદર શૈક્ષણિકમાં જે પણ શિક્ષકોનું પ્રમાણ અને એ બધું સૌથી ઓછું છે ગુજરાતની અંદર છે એટલે મિત્રો, પરંતુ એડમિશન સૌથી વધુ છે ત્યાં આનું કહેવું એવું જ છે કે ભાઈ ગુજરાત છે કે જ્યાં વિદ્યાર્થીઓ વધુ છે હતા ત્યાં શિક્ષકો છે ઓછા છે। તો અહીંયા તમે મિત્રો એના ચોક્કસ આંકડો જોઈ શકતા હશો કે જ્યાં સરકારી શાળાઓની જો વાત કરવામાં આવે તો 5300થી વધુ શિક્ષકો જગ્યાઓ ખાલી પડેલી છે। તો હવે જો મિત્રો અહીંયા તમે સાક્ષરતા અને એ બધું પણ અહીંયા લખેલું છે, કુલ કેટલા શિક્ષકો છે, કયા જિલ્લામાં શિક્ષકો છે ગુજરાત જો મિત્રો રાજસ્થાનની અંદર છે તો ત્યાં વધુ છે જ્યારે આપણા ગુજરાતની અંદર ઓછું છે। તમે બધું અહીંયા છે જોઈ શકતા હશો કઈ રીતનું શું છે। તો આ પ્રમાણે મિત્રો એના પછી નિર્ણય લેવામાં આવેલ છે કે ભાઈ ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઘટ છે તો એ ઘટ પૂરી કરવા માટે આજે પણ 5300 છે એમાંથી ઓછી જગ્યા પર એ જગ્યાઓનો વધારો કરી શકે એટલે કચ્છની અંદર પણ જગ્યાઓ જે પણ ધોરણ 6 થી 8માં વધારો છે પણ કરી શકે અથવા આજે પણ ચાલુ ભરતી છે એમાં તો ભાઈ નક્કી નહીં ચાલુ ભરતીમાં પણ જગ્યાઓનો વધારો થાય જાય અથવા નવી ભરતી છે એની 99% તો મિત્રો નવી ભરતીનું કહે છે કે નવી ભરતી છે આખા ગુજરાતની થાય। કચ્છની ભરતી છે એ ફક્ત કચ્છ માટે શરૂ, જ્યારે બીજી જે પણ ઉમેદવારો છે ઓછા માર્ક્સ ધરાવતા એ બધા માટે કચ્છ સિવાય જે પણ આ નવી ભરતી છે 5300 એ ભરતી થાય એટલે કચ્છમાં પણ 4100 શિક્ષકોની ભરતી શરૂ રહેશે અને નવી ભરતી છે એ 5300 જગ્યા ઉપર ભરતી રહેશે એટલે ટોટલ 9400 જગ્યા ઉપર શિક્ષકોની ભરતી કરાશે। આપણે ફક્ત અને ફક્ત ટેટ પાસ કરેલા ઉમેદવારો આમાં ટાટ પાસની હું વાત નથી કરતો મિત્રો, અહીંયા ટેટ 1 માટેની જ આ માહિતી છે। તો ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અને મિત્રો જો બીજી વાત કરવામાં આવે તો આપણે ધોરણ 6 થી 8ની જે પણ કચ્છમાં તમે કહ્યો છે કે ભાઈ કચ્છની જે પણ ભરતી છે મિત્રો કચ્છમાં ધોરણ 6 થી 8માં માસ જગ્યાઓ વધારો કરવામાં આવે તો એ જગ્યાઓનો વધારો છે એ સંભવ છે અને જો કરવો હોય તો આ જગ્યા 5300 છે એમાંથી થોડા ઘણી જગ્યાઓ છે એ કચ્છની અંદર આવી શકે
ધોરણ 6 થી 8માં તો એ પ્રમાણે પણ બની શકે. તો હવે કુબેર ડિંડોરભાઈ છે એ નવો જે પણ નિર્ણય લેશે એ એના ઉપર કામ શરૂ થશે અને એના ઉપર છે એ બધી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.